વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે મહાવરા સંગ્રહ 9.2ની ઉપર દાખલો સમજ્યા. હવે આપણે મહાવરા સંગ્રહ 9.2નો પહેલો દાખલો જોઈએ. જોને એક પ્રકાશનના 4,500 રૂપિયાની કિંમતના પુસ્તકો વેચી આપ્યા. તે માટે તેને સેકડે 15 કમિશન મળ્યું. તો જોસેફને કુલ કેટલું કમિશન મળ્યું તે શોધવા માટે નીચેની કૃતિ પૂર્ણ કરો. જો પુસ્તકની વેચાણ કિંમત કેટલા રૂપિયા છે? 4,500. પછી કમિશનનો દર કેટલો? સેકડે 15 એટલે શું લખાય? 15%. એના પછી મળેલું કમિશન એટલે 4,500ના 15%. અહીંયા આગળ થોડું ફેરવીને આપ્યું છે, પહેલાં 15% આપ્યું છે, ગુણ્યા એની વેચાણ કિંમત એટલે 15% એટલે 15 છે તો 100 ગુણ્યા 4,500. હવે આપણે એને સાદરૂપ આપીએ એટલે નીચેના બે મીંડા 4,500ના બે મીંડા સાથે ઉડી ગયા તો રકમ મળી 15 ગુણ્યા 45. 15 ગુણ્યા 45 બાજુમાં ઊભો ગુણાકાર કરો અને જે જવાબ આવે તે જુઓ. માટે કમિશન બરાબર, તો એ જવાબ 675 રૂપિયા આવે છે. માટે કમિશન બરાબર 675 રૂપિયા તેને મળે. હવે એના પછીનો દાખલો જોઈએ આપણે, પેજ નંબર 58 પરનો. હવે જુઓ, આ પેજ નંબર 58 પરનો બીજો, ત્રીજો, ચોથો ઓમિટ કરેલા છે કોરોનાના સમયના લીધે, અને પાંચમો દાખલો કરવાનો છે, પહેલો અને પાંચમો. આ બે છે તમારા અભ્યાસક્રમમાં. પાંચમા દાખલામાં ધ્યાન આપો. આપેલી માહિતીને આધારે નીચેના ખાલી ચોકઠામાં યોગ્ય સંખ્યા લખો. એક દલાલ મારફત શ્રીમતી દીપાંજલિએ 7,50,000 રૂપિયાની કિંમતનું એક ઘર શ્રીમતી લીલાબેન પાસેથી ખરીદ કર્યું. દલાલે બંને પાસેથી 2% પ્રમાણે દલાલી લીધી હોય તો પહેલું, શ્રીમતી દીપાંજલિએ ઘર ખરીદી માટે કેટલા રૂપિયા દલાલી આપી એ આપણે ગોતવાનું. એટલે જેટલા રૂપિયામાં એને ઘરની ખરીદી કરી એના 2%, બરાબર. એટલે 7,50,000 ગુણ્યા 2/100. નીચેના બે મીંડા ઉપરના બે મીંડા સાથે ઉડી ગયેલા 75. 0 ગુણ્યા 2 તો 75 અને 75 કેટલા થાય? 150 થાય. અને પછીના બે મીંડા લગાવી દો એટલે 15,000 રૂપિયા થયા ને. એટલે ઇઝ ઇક્વલ ટુ 15,000 રૂપિયા દલાલી આપી. નંબર 2, શ્રીમતી લીલાબેને ઘરના વેચાણ માટે ખાલી જગ્યા રૂપિયા દલાલી આપે એટલે ઉપર તમને જવાબ મળે 1,500. એટલે અહીંયા જવાબ હશે 1,500 રૂપિયા. હવે એના પછીના દાખલામાં એમાં ધ્યાન આપો. આ વ્યવહારમાં દલાલને કેટલા રૂપિયા દલાલી મળી? જો ઉપર તમે સૂચના ધ્યાનપૂર્વક વાંચો. દલાલને બંને પાસેથી દલાલી મળી. બંને પાસેથી એણે 2% લીધા. એટલે દીપાંજલિબેન પાસેથી પણ એણે 15,000 રૂપિયા લીધા અને લીલાબેન પાસેથી પણ 15,000 રૂપિયા લીધા. એટલે એને કેટલા રૂપિયા દલાલી મળી? કુલ 15,000 વત્તા 15,000 એટલે 30,000 એમ. શ્રીમતી દીપાંજલિને આ ઘર ખાલી જગ્યા રૂપિયામાં પડ્યું. એટલે એની ખરીદ કિંમત વત્તા એણે એને દલાલી આપવી પડી ને, એટલે 7,50,000 વત્તા 15,000 કરીને જે જવાબ આવે એ તમારો જવાબ. એટલે શું કહ્યું? 7,15,000 નહીં પણ 7,50,000 વત્તા 15,000 કીધું ને, એટલે 7,65,000 આવશે. સાચો જવાબ. એના પછી શ્રીમતી લીલાબેનને ઘરના વેચાણ પછી ખાલી જગ્યા રૂપિયા મળ્યા. તો લીલાબેનને વેચાણ પછી કેટલા રૂપિયા મળ્યા? 7,50,000માંથી ને એના 15,000ની દલાલી આપણે બાદ કરીએ તો એને 7,35,000 રૂપિયા મળ્યા. તો આ સાથે આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે એના પછીનું પ્રકરણ 8 કરીશું.